જય સ્વામિનારાયણ. રૂગનાથપુર ખોડી, સ્વામિનારાયણ રૂગનાથપુર, ત્યાંના અર્જણ ભગત હતા. બાલમુકુદાસજી સ્વામીની સાથે રહીને એકાંતિક ભાવે સત્સંગ કરનારા સ્થિતિવાળા ભક્ત કહેવાય, જેની આંગળીને વેઢે ગણી શકાય એવા. અને અંત અવસ્થે શ્રીજી મહારાજ તેડવા આવે, ભક્તરાજ બધાઈને જય સ્વામિનારાયણ કહીને રજા માગે, અને એની સ્થિતિ પણ એવી. અને મહારાજ બીજાઓને દર્શન આપીને પણ ભક્તને સાક્ષાત પોતાના વિમાનમાં બેસાડી અને પોતાના લોક પ્રતિ લઈ પણ જાય. પણ શ્રીજી મહારાજ તો બહુ કુશળ ચિકિત્સક છે, તો એ ભગતને વિમાનમાં બેસાડ્યા પછી એનું વિમાન એ ભગતના ખેતર, એ દીકરીનું જે ખેતર હતું એના ઉપરથી ચલાવ્યું. તો એની દીકરીનું ખેતર આવ્યું તો નીચે ભગતે જોયું તો ઓળખી ગયા, ઓહો આ તમારી દીકરીનું ખેતર, જો આ મારી દીકરીનું ખેતર. ઓહો બાજરો ઉભો છે, બાજરો તો કણે ચડી ગયો છે, દાણા કેટલા છે, પણ એક એક ડુંડા ઉપર 5-5 પંખીડા બેઠા છે, કોઈ ઉડાડતું નહીં હોય. હવે આ પંખીડા કોઈ નહીં ઉડાડે તો દાણાઓ વગર મારા દીકરીના છોકરાઓ ખાશે શું? આ ચિંતા પેશી ક્યાં માયા વળગી. હવે મારી દીકરીના બાળકોનું શું, દીકરીનું શું? આ ખેતરને તો પક્ષીઓ ચણી જાય. અને શ્રીજી મહારાજે તરત સાથે મૂળજી બ્રહ્મચારી હતા, એમને કીધું, બ્રહ્મચારી? તો કે હા મહારાજ. તો કે આ ગંધાય છે શું? તો કે મહારાજ આ લોક જ ગંધારો છે. તો કે ના, લોક નહીં, આ વિમાનમાં ગંધાય છે. તો મહારાજ આ ભગતની વાસના? તો કે હા, મારો ધક્કો, જવા દો નીચે. અને અર્જણ ભગતને મહારાજે ત્યાંથી કાઢી મૂક્યા. અને હજી નનામીમાં શરીર બાંધતા હતા ત્યાં પાછો પ્રવેશ થયો અને અર્જણ ભગત બેઠા થયા. ઐતિહાસિક ઘટના છે, કોઈ કપોળ કલ્પિત દંતકથા નથી, આ સંત કથા છે. અર્જણ ભગત બેઠા થયા, રડી પડ્યા. કુટુંબ પરિવારે પૂછ્યું, બાપા શું થયું? પૂછોમાં. અને ભક્તને ચિંતા થઈ કે હવે શું કરું. વિચાર કર્યો કે બાલમુકુદાસ સ્વામી સમઢિયાળા આવ્યા છે, હવે ત્યાં જઈને એમની પાસે જઈને મારું દુઃખ નિવેદન કરો. ઓહો, મહારાજ આવ્યા મને મૂકીને જતા રહ્યા, આ દુઃખ મને આટલી માયા કેમ આવી ગઈ? આવરણ કરી ગઈ માયા. આટલું મારું જ્ઞાન હતું, આટલી સમજણ હતી, આટલા સંતોના સાથે રહીને મેં સ્થિતિ મેળવી, તોય મને આ માયા અહીંયા પકડી ગઈ. બાલમુકુદાસ સ્વામી પાસે ગયા. જ્યાં હજી પ્રવેશ કરે, બાલમુકુદાસ સ્વામી કથા વાર્તાનો સત્સંગનો જમેલો જામ્યો છે, એમાં ભગત આમ આવે છે. એ જ વખતે જ્યાં નજીક આવવાના થયા ત્યાં જ બાલમુકુદાસજી સ્વામી, એ તો નિરાવરણ દ્રષ્ટિવાળા, એમણે તરત જ કીધું, કેમ ભગત, આવો આવો, વાસના ટાળવા આવ્યા છો ને, આવો. આ તમારી વાસનાએ તમને ક્યાં મૂક્યા છે? 1 મહિનો રાખ્યા, વાતો જ કરી, ભક્તની વૃત્તિને શુદ્ધ નિર્મળ કરી, અને સંત આશીર્વાદથી ફરીથી 1 મહિના પછી એ અર્જણ ભગત શરીરનો ત્યાગ કરીને પોતે ભગવાનની સાથે ચાલી નીકળ્યા. આ માયા છે. એટલે બહુ હદ સુધી હવે અમારા પરિવારનું, અમારા પુત્રોનું, આ બધાનું શું થશે, વ્યવહારનું શું થશે, એ બલા હવે મૂકી દેવાની. હવે આપણી અવસ્થા થઈ છે, પછી એની ચિંતા નહીં. પણ મોટા ભાગના હરિભક્તોને જોઈએ, સાવ ખડી ગયા હોય. અંગમ દલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વ દંડમ તદપિન મુંચ ત્યાસા પિંડમ. સાવ લાકડી જેવો લાકડીની સાથે થઈ ગયો હોય, ચાલી ન શકાતો હોય, છતાં આશાનો પિંડ જતો નથી. હજી આટલું કરી દઉં, મારા બાળકોને આટલી વ્યવસ્થા કરી દઉં, એક મકાન બનાવતો જાઉં, એક આટલી ઓળખાણ કરાવતો જાઉં. હવે એ મૂકવાની જરૂર છે. મેં એક વયોવૃદ્ધ વડીલને જોયેલા, દુકાને જઈ ન શકે, દમનો દર્દી, બેસી ન શકે, છતાંય દુકાન, મારા બાળકો, હું બેઠો હોઉં તો વ્યવહાર સારો ચાલે, વેપાર બહુ છે. તો એકવાર હું એ દુકાને ગયેલો, ત્યારે મેં જોયેલું તો બાપો આમ એક તકિયાને ટેકો દઈને આમ ઊંધા સૂતેલા, ગોઢલી જેમ થઈને. મેં કીધું, બાપા આમ કેમ સૂતા છો? મને કે મને દમનો હુમલો આવે છે ને એટલે આમ પડી રહેવું પડે. મેં કીધું તો પછી ઘેરે જ રહેતા હો તો શું વાંધો? તો કે લે, ઘેરે સ્વામી રહું તો આ દુકાનનો વેપાર કેમ થાય? અવસ્થા 75 વર્ષની, પણ છતાંય માયા જતી નથી. અને આ અર્થ એટલો જ તારવવાનો છે. હવે આટલી અવસ્થાએ પહોંચ્યા પછી હવે એ બધી માયાને મૂકવાની. વેપાર ધંધા બહુ કમાયા, બહુ કુટુંબને માટે બહુ ઘસાયા, બહુ વ્યવહારોને માટે બહુ જ પ્રયત્ન કર્યા. હવે જો મનમાં હજી પણ જો આવરણ ચાલુ હોય તો હવે એ માયા છે.